આજે જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ખેડૂતનું મજબૂત સંગઠન બનાવવાના આશય સાથે નીકળી છે, ત્યારે ગઈકાલે તારીખ 19/3/2026 તુલસી શ્યામથી ખૂબ ભવ્ય પ્રસ્થાન થયું. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સાથે જ આજે જ્યારે સાવરકુંડલા ગઈકાલે રાત્રે અમારા ખેડૂતોનો કાફલો પહોંચી રહ્યો હતો, એ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો. ભારે પવન પણ ફૂંકાણા, વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું. ખેડૂતોને રવિ પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ચાલુ વર્ષે અનિયમિત વરસાદના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયેલો. ખેડૂતોને એવું હતું કે ચોમાસુ પાકમાં જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે શિયાળુ પાકમાં વધારે વાવેતર કર્યું. તમામ પ્રકારના ખર્ચ અને તમામ પ્રકારની મહેનત કરી જ્યારે પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર થયેલા પાક પર જે ગઈકાલે 19/3/2026 અને 18/3/2026નો જે વરસાદ પડ્યો છે, જે પવન ફૂંકાણા, એના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. અમુક જગ્યાએ કરાવો પણ પડ્યા છે. તો ખેડૂતોને જે શિયાળુ પાકમાં નુકસાન થયું એની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ખાસ કરીને રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં, ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારમાં જે બાગાયતી પાક છે એમાં પણ કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરીના ઝાડ પણ પડી ગયા છે, ફળો પણ પડી ગયા છે. તો તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરીએ છીએ. આજે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને આવનાર દિવસોમાં જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.